ધીરુભાઈ રાઠોડ એમ કોમેન્ટ કરે છે કે ઉપરવાળા ઉપર કોઈને ભરોસો નથી આવતો બેન, પણ જ્યારે આપણી યાર એવી ઘટના બને ને ભાઈ, ત્યારે ઉપરવાળા ઉપર ભરોસો 101% આવી જાય. એમ થાય કે ડગલે ને પગલે આપણી હારે છે એમ. ત્યાં સુધી તો આપણે એને ભરોસો ન આવે. એ તમારી વાત સાચી છે. કારણ કે એક ઘટના એવી બની ગરડા અને બોટાદની વચ્ચે કે એક કારીગર છે એને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો અને અચાનક એને દવાખાને જવું પડ્યું. એટલે ઘરમાં ખાલી 2000 રૂપિયા હતા. 2000 લઈને દવાખાને ગયા ને તો 700 રૂપિયાના એક્સરે ને એવું બધું થઈ ગયું અને પાછળ 1300 રૂપિયા વધ્યા એની દવા થઈ ગઈ. તો એ ભાઈને એમ કે એમ એવું ટેન્શન તો થાય જ ખરું ને કે હવે શું કરશું એમ. પૈસા હતા એ તો દવાખાના વયા ગયા. તો જોજો ભગવાન ઉપર ભરોસો કેવી રીતે આવે કે એક હોટલ હતી જે જોટિંગડા ગામને રોડ પર છે, ત્યાં 500ની નોટ પડી હશે એ તો કોની તો રામ જાણે, પણ ઉડતી ઉડતી આ ભાઈની બાઈક હામી આવી. તો એ ભગવાન નહીં તો કોણ, હાલો તેમ કહી દો. જય શ્રી કૃષ્ણ ભાઈ, ખુશ રહેજો.